નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં કવિતા પહેલી આ તો ઈશતણો આવાસ આ કવિતાનું સંપૂર્ણ સ્વાધ્યાય જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયમાં કવિતા પહેલી આ તો ઈશતણો આવાસ આ કવિતાનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, વાતચીત। એમાં પહેલો પ્રશ્ન છે, કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ। તો આમાં તમે કાવ્યની કોઈ પણ પંક્તિ લખી શકો। તો જુઓ, મેં જવાબ લખેલો છે, મને આ કાવ્યની નીચેની પંક્તિ યાદ રહી ગઈ। કામમાં નાવે કદીએ કચાસ આ તો ઈશતણો આવાસ। બીજો પ્રશ્ન, ઈશ્વરનું આપેલું તમને શું ગમે છે સાથી? તો એનો જવાબ છે, ઈશ્વરે આપેલો આ મનુષ્ય અવતાર મને ગમે છે, કારણ કે અન્ય તમામ અવતારમાં આપણને ભગવાનની ભક્તિ કરવાનો તથા અન્ય લોકોની સેવા કરવાનો લાભ મળતો નથી। આ મનુષ્ય અવતારમાં આપણે સત્કર્મો કરીને આત્માની ઉન્નતિ સાધી શકીએ છીએ। ત્રીજો પ્રશ્ન, તમને નવરું રહેવું ગમે કેમ? તો એનો જવાબ છે, મને નવરું રહેવું બિલકુલ ગમતું નથી। નવરું એટલે નિરાંત અનુભવતું, કામકાજ વિનાનું। મને કામકાજ વિના નિરાંતે આળસુની જેમ બેસી રહેવું ગમતું નથી। જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવતી નથી તે ખાલી બેસી રહીને પોતાનો સમય બગાડે છે। નવરા બેસી રહેવાથી મગજમાં સારા ખરાબ વિચારો આવે છે, આપણું શરીર આળસુ બની જાય છે। ચોથો પ્રશ્ન, નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? તો એમાં જવાબ આવશે, નવરાશના સમયમાં મને ટીવી જોવું, આર્ટ ક્રાફ્ટ કરવું, ચિત્ર દોરવું, વાર્તાનું પુસ્તક વાંચવું વગેરે ક્રિયાઓ કરવી ગમે છે। પાંચમો પ્રશ્ન, તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? તો એમાં જવાબ આવશે, હું મિત્રો સાથે મારી પાસે જમવાની જે પણ વસ્તુઓ હોય તે તમામ મિત્રો સાથે વહેંચીને ખાઉં છું। પ્રશ્ન 2, ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો। જો આપણને ઉદાહરણ આપેલું છે, દાસ તો સેવક, તો આ રીતે આપણે સમાન અર્થ ધરાવતા શબ્દોની જોડ બનાવવાની છે। જો મેં અહીં બનાવેલી છે, આવાસ તો ઘર, ઉતાવળું તો અધીરું, ક્ષમતા તો ગજવું, ધુરા તો ધૂંસરી અને મહેમાન તો અતિથિ। પ્રશ્ન 3, વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યોનો અર્થભેદ સમજો। આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો। જો અહીં આપણને ઉદાહરણ આપેલું છે કે ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી, અને બીજું વાક્ય છે, મહેમાન ટીમ સાથે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કબજો કર્યો। તો જુઓ, બે શબ્દો નીચે અંડરલાઇન કરેલી છે, મહેમાન, યજમાન। તો આ રીતે જે વિરોધી શબ્દો છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે। તો ચાલો આપણે વાક્યો બનાવીએ। એમાં પહેલું, દાસ અને સ્વામી। તો દાસમાં વાક્ય બનશે, ભક્તો હંમેશા ભગવાનના દાસ બની જીવે છે। જ્યારે સ્વામી છે એમાં વાક્ય બનશે, સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે। પછી બીજું, હાસ્ય તો રુદન। તો હાસ્યનું વાક્ય બનશે, બાળકનું હાસ્ય એ એકદમ નિર્દોષ હોય છે। અને રુદન, તો એનું વાક્ય બનશે કે દીકરીને સાસરે જતા જોઈને પિતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા। ત્રીજું, ધીરજ અને ઉતાવળ। તો ધીરજનું વાક્ય બનશે, મનુષ્યને ગમે તેવી સંકટની પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ। જ્યારે ઉતાવળનું વાક્ય બનશે, ઉતાવળ કરવાથી થયેલું કામ પણ બગડી જાય છે। ચોથું, અખંડ તો ખંડિત। તો અખંડ ઉપરથી વાક્ય બનશે,
રામજી મંદિરમાં દરરોજ સાંજે 2 કલાક અખંડ રામ નામની ધૂન ચાલે છે. જ્યારે ખંડિત શબ્દ છે એનું વાક્ય બનશે ભગવાનની ખંડિત મૂર્તિની પૂજા થતી નથી. ત્યારબાદ પ્રશ્ન 4, કાવ્યને આધારે એક શબ્દમાં ઉત્તર લખો. તો જુઓ, પહેલો પ્રશ્ન, કોણ સ્વામી કે દાસ નથી? તો એમાં જવાબ આવશે આમંત્રિત અતિથિ. બીજો પ્રશ્ન, આનંદથી શું ખાવાનું છે? તો એમાં જવાબ આવશે ઈશ્વર આપે તે. ત્રીજો પ્રશ્ન, કોને પોતાના ગણવાના છે? તો એમાં જવાબ આવશે ઈશ્વરના સૌ જનને. ચોથો પ્રશ્ન, પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું કયું છે? તો એમાં જવાબ આવશે હાસ્ય. પાંચમો પ્રશ્ન, અખંડ શું ચાલે છે? તો એમાં જવાબ આવશે બ્રહ્મ ચિચોડો. પ્રશ્ન 6, શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો એમાં જવાબ આવશે ધૂંસરી એટલે કે જવાબદારી. સાતમો પ્રશ્ન, સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે? તો એમાં જવાબ આવશે રામે આપેલી રોટી. આઠમો પ્રશ્ન, અમૃત જેવું શું છે? તો એનો જવાબ છે છાશ. પ્રશ્ન 5, આ કાવ્યનું સમૂહગાન કરો. તો વિદ્યાર્થીઓએ શિક્ષકની હાજરીમાં આ કાવ્યનું લયબદ્ધ સમૂહગાન કરવાનું છે. પ્રશ્ન 6, આપેલા શબ્દોનો અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. જો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે જગત, તો એની કાવ્ય પંક્તિ છે આ તો ઈશ તણો આવાસ. તો આ રીતે આપણે આપેલા શબ્દની કાવ્ય પંક્તિ શોધવાની છે. તો જો આપણે અહીંયા જોઈએ, પહેલો શબ્દ છે સંતોષ. તો એમાં કાવ્ય પંક્તિ આવશે એ પીરસે તે ખા, તું રસથી આપે તે લે. બીજો શબ્દ છે સંભાવ. તો એની કાવ્ય પંક્તિ આવશે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ત્રીજો શબ્દ પ્રવૃત્ત. તો એમાં કાવ્ય પંક્તિ બનશે તું નવરો નવ રેજે વહેજે. ચોથો શબ્દ છે ધીરજ. તો એની કાવ્ય પંક્તિ આવશે તું અથરો નવ થાજે જાવા, નવ રેજે વળી ચોંટી. અને પાંચમો શબ્દ છે સંપ. તો એની કાવ્ય પંક્તિ આવશે સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. પ્રશ્ન 7, આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો પહેલો પ્રશ્ન, તું એનો આમંત્રેલ મહેમાન છે. તો આની કાવ્ય પંક્તિ કઈ આવશે? તો એમાં કાવ્ય પંક્તિ આવશે તું આમંત્રિત અતિથિ એનો. પછી બીજો પ્રશ્ન, આ તો ઈશ્વરનું ઘર છે. તો એમાં કાવ્ય પંક્તિ આવશે આ તો ઈશ તણો આવાસ. ત્યાર પછી આગળ જોઈએ, ત્રીજો પ્રશ્ન, એના માણસોને તું પોતાના સમજ. તો એમાં કાવ્ય પંક્તિ આવશે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. ચોથો પ્રશ્ન, તું હંમેશા કામ કરતો જ રહેજે. તો એમાં કાવ્ય પંક્તિ આવશે તું નવરો નવ રેજે વહેજે. પાંચમો પ્રશ્ન, કામમાં કોઈ કસર ન રાખવી જોઈએ. તો એની કાવ્ય પંક્તિ આવશે કામમાં નાવે કદીય કચાસ. પ્રશ્ન 8, પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ઈશ તણો આવાસ કોને કયો હશે? સાથી. તો એમાં જવાબ આવશે ઈશ તણો આવાસ સંસાર એટલે કે સમષ્ટિને કયો હશે. કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે. પરમાત્માને એકલાને ગમ્યું નહીં, તેથી તેણે સંસાર કે સમષ્ટિની રચના કરી છે. આપણે તો સંસારના અતિથિ છીએ, જેમ આવ્યા તેમ જવાનું છે. બીજો પ્રશ્ન, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે? તો એમાં જવાબ આવશે ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે. તે કૃપાની વાત કવિએ આ કાવ્યમાં કરી છે. ત્રીજો પ્રશ્ન, ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કયું હશે? તો એમાં જવાબ આવશે ઈશ્વરે આપણને જમવા માટે જે પણ આપ્યું હોય તેને પ્રેમપૂર્વક કે રસથી જમવું જોઈએ. આપણે ભાવતી કે ન ભાવતી વસ્તુઓને રસથી જમવી જોઈએ, કારણ કે દરેક વસ્તુ એ ઈશ્વરે જ બનાવી છે
આપણને જે વસ્તુ ન ભાવતી હોય તે વસ્તુને જમવા માટે કેટલાય ભૂખ્યા લોકો ટળવળતા હોય છે. આથી જમવાની દરેક વસ્તુને ઈશ્વરનો પ્રસાદ સમજીને રસથી જમવી જોઈએ. પ્રશ્ન 4, કામ કરવા બાબતે શું કહ્યું છે? તો એમાં જવાબ આવશે, કામ કરવા બાબતે કવિએ કહ્યું છે કે વ્યક્તિએ નવરા બેસી રહેવાના બદલે સતત કામ કરવું જોઈએ. વ્યક્તિએ પોતાની શક્તિ મુજબ કામ કે જવાબદારી ઉઠાવવી જોઈએ. વ્યક્તિએ પોતાના કામ કરવામાં ક્યારેય કચાશ કે આળસ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેણે દરેક કામ પૂરી પ્રીતિ અને નિષ્ઠાથી કરવા જોઈએ. 5મો પ્રશ્ન, વહેંચીને ખાવાનું સાથી કયું હશે? તો એમાં જવાબ આવશે, કવિએ સૌની સાથે ભોજન અથવા તો રોટી વહેંચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય એ ઈશ્વરનો જ અંશ છે. દરેક મનુષ્યમાં આપણે સમાન ભાવ રાખીને ઈશ્વરે આપેલું ભોજન વહેંચીને ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય. આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણામાંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ. પ્રશ્ન 6, છાશને સુધા જેવી કેમ કહી હશે? તો એનો જવાબ આવશે, છાશ એ દરેક વ્યક્તિને સરળતાથી મળી શકે તેમ છે તથા ખાધેલા ભોજનના પાચનમાં છાશ ખૂબ જ ઉપયોગી થાય છે. આમ ગરીબ હોય કે અમીર તે તમામને સુલભ એવી છાશને સુધા જેવી કે અમૃત તુલ્ય કહી છે. ત્યાર પછી 9મો પ્રશ્ન, કવિતાને આગળ વધારો કે સ્વરચિત પંક્તિ ઉમેરો. આપણને એક પંક્તિ આપેલી છે, એ કવિતાને તમારે તમારી રીતે આગળ વધારવાની છે. જો મેં જવાબ લખેલો છે, પહેલું, આ તો ઈશતણો આવાસ. તો એમાં જવાબ આવશે, સૌ કોઈ આવે સૌ કોઈ જાય લઈને ઈશતણો પ્રસાદ. એ તો એની કૃપા તણો વરસાદ, આ તો ઈશતણો આવાસ. બીજી પંક્તિ, તું નવરો નવ રહેજે વહેજે. તો એનો જવાબ જોઈએ, તું નવરો નવ રહેજે વહેજે કર્મ તણી નાવડીએ બેસી ભવસાગર કરજો પાર, આ તો ઈશતણો આવાસ. તો આ રીતે તમે તમારી જાતે પણ અન્ય પંક્તિ ઉમેરી શકો છો. તો મિત્રો, આ હતું કવિતા 1, આ તો ઈશતણો આવાસ, એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું ઘણી બધી મહેનત કરી અને તમારા માટે વિડીયો બનાવું છું. તો મિત્રો, કમસે કમ આ વિડીયો તમે જરૂરથી લાઈક કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.